સાહેબ, આખરે અમે સ્વીકારી લીધું છે કે અમે ફોરેસ્ટ વિસ્તારમાં ગયા હતા તો માત્ર ને માત્ર સિંહ જોવા ગયા હતા. આ ખાખી વર્દીમાં તમે જોઈ રહેલા આ દ્રશ્ય કોઈ પોલીસના નથી પણ આ ફોરેસ્ટના અધિકારીઓ છે, ફોરેસ્ટના જવાનો છે, જે જંગલની વચ્ચે સિંહ દર્શનાર્થીઓનું રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે. ઘટના એવા પ્રકારની છે કે લીલિયાના જે અંટાળિયા નજીક લુવારિયા અને વીડી વિસ્તારમાં 2 દિવસ પહેલા એક ઘટના બની હતી. સિંહે યુવકને ફાડી ખાધો હતો. તેમાં હવે નવો વળાંક આવ્યો છે અને ફોરેસ્ટના જવાનોએ 2 લોકોની અટકાયત કરી 3 સામે ગુનો દાખલ કર્યો છે. હકીકત એવી છે કે 2 દિવસ પહેલા જ જે ઘટના બની, ઘટનામાં આખરે એવો વળાંક આવ્યો છે કે એમણે કબૂલ્યું છે કે હા, અમે સિંહ દર્શન કરવા ગયા હતા અને અમે સિંહ જોવા ગયા હતા. હાલ તો એમને બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે અને હવે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી પૂર્ણ કરી છે. જોઈએ હવે વન વિભાગ દ્વારા આમાં શું વળાંક આવે છે અને શું નવો ખુલાસો આવે છે તે હવે આગળ જોવાનું રહ્યું. અંટાળિયા રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે, જે અન્વયે અમને આજે અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે. 2 આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજ છે. આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે. એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી. હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા. હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા. એ એફએસએલના રિપોર્ટ આવ્યાથી આપને આગળ જણાવી શકાશે.